ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। મમ્મી અત્યારમાં કપડાં ધોવા માંડી છે, એને ગુડ મોર્નિંગ કહી દઈએ। ગુડ મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ। કાલે વરસાદે તબાહી મચાવી દીધી છે, તો અત્યારે ગાડલા ને આપણે તપાવવા જોયા, ગાડલા ભીંજાઈ ગયા, બારીના પડદા હતા તોય એ કામ કરવાનું છે અત્યારે વરસાદે કાલે બહુ। ગાઈઝ અમારા આગલા આવેલો બ્લોગ હશે, એમાં જોયું જ હશે તમે કે બહુ વરસાદ હતો અમારે અહીંયા પવન સાથે। તો હવે અમારે એની સાફ સફાઈ કરવાની છે બધી। ચાલો તો ચાલો ગાઈસ, અમે કામ કરવા માંડીએ। તો મારે નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ, અને મિતભાઈ મોબાઈલ જોવે છે। મિતભાઈ ગુડ મોર્નિંગ। અમારે આ બારીમાં બે પડદા હતા તો અમારે અંદર આવી ગયું, એટલો વરસાદ ને પવન હતો તો ગાયલું આખું ભીંજાઈ ગયું। તો અત્યારે અમે જો બહાર સૂકવી દીધું, તડકો હતો ને અહીંયા જો સૂકવી દીધું બહાર। કાલે એટલો વરસાદ ને પવન હતો। કઈ વાંધો ન આવે, અહીંયા તો સામે બિલ્ડિંગની દિવાલ આવી જાય એટલે અહીંયા તો કઈ વાંધો આવતો નથી। ઓલા રૂમમાં જ વાંધો આવ્યો તો બહુ જ। અહીંયા તો બધું મસ્ત થઈ ગયું હવે તો વાતાવરણ, ઝાડવા કેટલું સરસ દેખાવાનું। પોતું કરે છે મિતભાઈ, મોબાઈલ જોવે, ગરમી બહુ થઈ છે। ખાતો ભાગ હવે શું બનાવવું આપણે? ઇડલી સંભાર ભાવે ને? ઇડલી સંભાર બનાવો ને દીક્ષા? આમાં દીક્ષા બેન ના તો ભાવે, તને ભાવે કે નહીં? મારા ધંધો હાલે કેતો। 11:30 વાગી ગયા છે ને હવે હું મૂકું છું સંભાર માટે દાળ। તો કુકર લઈ લઉં, અહીંયા મેં પલાળી દીધી છે દાળ। પછી એમાં બધું નાખવા માટે આપણે લઈ લઈએ, ડુંગળી લઈ લઈશું, બટેટું, ફ્રીજમાંથી જોઈએ તો વસ્તુ લઈ લઈએ આપણે બધી। મમ્મી બનાવવા માંડી? હા, ઇડલી બરોબર આમાં મેં કરશે સંભારની દાળ દાળ ઇડલી સંભાર। ચલો ગાઈસ ખાવા। હાલો, તો હવે બની જાય પછી વિડીયો બનાવશું। મમ્મી ઇડલી બની ગઈ કે? હા, ઇડલી કાઢું છું, હજી એક ગાણું કાઢ્યો, હજી બનાવવાની છે, સંભાર વઘારવાનું બાકી છે, પછી તો મેં દઈ દઉં। તો દીક્ષા બેન ચલો ઇડલી સંભાર કેવો ભાવે કે નહીં? કેવું છે? સારું કે નહીં? સરસ સાચું ભાવે કે? આયા તો વાંધો નહીં, આયા કરતો નહીં કાઢી છે, અમને જ ભાવે કા। તો ચાલો હું બેસી જાઉં। 4 વાગ્યા, હું તો ઇસ્ત્રી કરવા બેઠી, એક પેન્ટમાં ઇસ્ત્રી કરી છે, લાઈટ તો વહી ગઈ। હાલો નીત ઉઠો તો ચા બનાવી નાખું। દીક્ષાબેનને સારું થઈ ગઈ કે મારે ચા તો ન બનાવું કા। આજે તો હજી બહાર તડકો છે, કાંઈ વરસાદ જેવી લાગતું નથી, પણ જોઈએ હવે આજે વરસાદ આવે કે નહીં। આમાં રોજના ગ્રાહક છે, જો લાઈનમાં કેવા ઉભા દીક્ષા।
હવે મીઠ પાંચ ખાઈને તારી પાસે આવ્યો. ઓલા ભાઈ જોતા જાય કે આગળ ના ભેગા કરીને નાખે ને અમાર વાહે દોડાવ્યા. સાંજ પડી ગઈ છે અને અમારે આ છોકરાઓ જો અહીંયા મોબાઈલ જોવે છે. મારો ભત્રીજો છે, આ મારી બેબીલી છે, નીચે બધા છોકરા રમે છે, બધા લેડીઝો નીચે બેઠા છે. ગઈ સાંજ પડી ગઈ છે, સૂર્ય પણ આથમી ગયો છે. હવે તો ચાલો હવે આપણે કરીએ રસોઈ. બધે લાઈટો થઈ ગઈ છે. જો દીક્ષા સામે તો લાઈટ છે, જો આપણે જ નથી. જો અહીંયા શાક બની ગયું છે, સંભારો, ભાત. આજે મેં મગનું શાક, ભાત, સંભારો અને રોટલા બનાવ્યા છે. મમ્મી હજી રોટલા બનાવે છે. અને અહીંયા મેં 2 સંભાર ગરમ કરવા મૂક્યા છે બપોરના. અને મીત અહીંયા ટીવી જોવે છે. તો કંઈ સાંજના 9:30 થઈ ગયા છે. આ જમવા મોડું થઈ ગયું હતું તો હવે પથારી થઈ ગઈ છે. દીક્ષાબેન ગુડ નાઇટ. ગુડ નાઇટ. મિત ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.